એટલે હાલ અમારે ફક્ત ને ફક્ત વરસાદ આધારિત છે ખેતી। આ વર્ષે 15 જૂનથી સુમાવું શરૂઆત થાય એવો કોઈ અંધાણ નથી। જૂન મહિનો અડધો પૂર્ણ થતા પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। સોયાબીનની વાવણી પર વરસાદ હવે નિર્ભર જોવા મળી રહ્યો છે। વરસાદ પર ખેડૂતો નિર્ભર છે, જ્યારે વરસાદની અંદર જો હવે વધુ વિલંબ થાય તો વાવણી મોડે પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યમાં એક તરફ ચોમાસાની સ્થિતિ અંગે ચર્ચાઓ થઈ રહી છે અને એક તરફ ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે મેઘરાજા ક્યારે અમીછાટણા કરશે। જી હા, ચોમાસું બેસી ગયું છતાં પણ ગીર સોરઠમાં વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે। ન માત્ર ગીર અને સોરઠ પરંતુ આખા ગુજરાતમાં વરસાદનો અભાવ છે। જૂન મહિનો અડધો પૂર્ણ થતા પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ગીર સોરઠના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે ખેતરોમાં વાવણી માટેની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે। બિયારણ તૈયાર છતાં વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે મગફળીના પાકની એ વાવણી પર હવે સંકટના વાદળો ઘેરાઈ ચૂક્યા છે। સોયાબીનની વાવણી પર વરસાદ હવે નિર્ભર જોવા મળી રહ્યો છે। વરસાદ પર ખેડૂતો નિર્ભર છે, જ્યારે વરસાદની અંદર જો હવે વધુ વિલંબ થાય તો વાવણી મોડે પડશે અને મોડું વાવેતર થતા ઉત્પાદન પર અસરની ભીતિ પણ સેવાઈ રહી છે। અનેક ગામોમાં ખેતરો સૂના દેખાઈ રહ્યા છે। ખેડૂતોએ વાદળો તરફ હવે મીટ માંડી છે, જ્યારે આગામી હવામાન વિભાગ પર સૌ કોઈ લોકોની નજર જોવા મળી રહી છે। જ્યારે મેઘરાજા મહેરબાન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। ગીર સોરઠમાં વરસાદી સિસ્ટમ ક્યારે સક્રિય થશે તે અંગે પણ એક સવાલ હાલ જે છે તે વર્તાઈ રહ્યો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ખેડૂતના કે જેમણે વાવણીની તમામ તૈયારીઓ કરી લીધી, હવે એ માથા પર હાથ રાખી અને આકાશ પર જોઈને કહી રહ્યો છે કે હે મેઘરાજા, હવે તમે વહેલામાં વહેલી તકે પધરામણી કરો, જેથી કરીને અમારું વાવેતર જે છે એ બગડે નહીં। અમે જે વાવણી કરી છે એમાં પૂરતો વરસાદ નહીં મળે તો અમારો પાક, અમારું બિયારણ આ બધું જ ખરાબ જશે। અને હવે જે ખેડૂતો છે તે વાદળો તરફ મીટ માંડીને પણ બેઠી ગયા છે। હાલ ખેડૂતોએ પોતાની ખેતી તૈયાર કરી જો ખાતર વાવી દીધું છે અને અહીંયા કોઈ આગોતરું આયોજન ન થઈ શકે એનું કારણ એવું છે કે અમારે કોઈ સિંચાઈની એટલે કે નહેરની વ્યવસ્થા નથી અને ભૂગર્ભ પાણી પણ નથી। એટલે હાલ અમારે ફક્ત ને ફક્ત વરસાદ આધારિત છે ખેતી। એટલે અમે અત્યારે જો ગઈ સાલની વાત કરવામાં આવે 24માં તો 2000 જૂનમાં 12 જૂને વરસાદ થયો હતો અને 25ની વાત કરવામાં આવે તો અમારે 16 જૂને વરસાદ થયો હતો અને લગભગ મીડિયા, સોશિયલ મીડિયા કે હવામાન શાસ્ત્રી કે IMD દ્વારા એવું જાણવા મળે છે કે હાલ 5-15 દિવસ સુધી વરસાદ નથી। એટલે અમારે ખરેખર વાવેતરને મોડું થાય એમ છે। મોડું થવાથી ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય, કારણ કે વાવેતર મોડું થાય તો પાસ્તરું જે શિયાળો બેસી જવાનો હોય એને કારણે ઉત્પાદન ઘટે। એટલે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તું એક અમારો આધાર છો અને વહેલાહર વરસાદ આવે એમાં જ અમારે ફાયદો છે। અમે અહીંયા ખેતી કરીએ છીએ। અમારી ખેતી લગભગ વરસાદ આધારિત ખેતી છે। તો આજે આ વર્ષે વરસાદ બહુ લેટ છે, કારણ કે 15 જૂનની આસપાસ ચોમાસું શરૂ થઈ જતું હોય છે। તો આ સમયે આ વર્ષે 15 જૂનથી ચોમાસું શરૂઆત થાય એવો કોઈ અંધાણ નથી। આગાહીકારો અને ટીવીના માધ્યમથી અમને જાણવા મળે છે કે ચોમાસું આ વર્ષે લેટ છે, કારણ કે 25 તારીખની આજુબાજુ વરસાદ થાય એવું આગાહીકારો અને આપણું હવામાન ખાતું પણ બધું જાણ કરે છે। તો ખેડૂતોને આ વરસાદ આધારિત ખેતીમાં મોડું જેટલું થાય એટલું ખેડૂતોને નુકસાન જાય, કારણ કે વરસાદ આધારિત ખેતી હોય, પાણીના સ્ત્રોત ન હોય, એના માટે તો આ વરસાદ મોડો થાય એ બહુ નુકસાનકારક જ કહેવાય। તો કુદરતને બે હાથ જોડીને વિનંતી કરીએ કે અમારી ઉપર ઉપકાર કરો અને વહેલી વાવણી થાય એવું ઈચ્છીએ છીએ। બીજું તો કોઈ આધાર નથી કે અમે બીજું કંઈ કરી શકીએ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.